હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 6માં ગુજરાતીમાં આઈડિયલ સ્વાધ્યાય પોથીનો પાઠ નંબર 4 દ્રષ્ટિપારની સૃષ્ટિ. એના વિશે આજે આપણે વાત કરવાની છે અને આજે આપણે પાઠ સોલ્વ કરાવશું. જો વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ડી સોલ્યુશન સબસ્ક્રાઈબ કરો. અને ખાસ તો આપણા જે વિદ્યાર્થી મિત્રો જેને જરૂર હોય તેને આપણો વિડીયો શેર કરો. તો ચાલો તો આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ. ચાલો, પાઠનું નામ છે દ્રષ્ટિપારની સૃષ્ટિ, જેના લેખક છે ડૉક્ટર જયંત નાર્લીકર. ચાલો, એમાં સૌથી પહેલાં આવે છે વિકલ્પો. ચાલો, એમાં પહેલો વિકલ્પ છે કે વાર્તાની શરૂઆતમાં કોની વાત કરવામાં આવી છે? તો જવાબ આવશે એ, છોટુની. પછી બીજા નંબરનું, છોટુના પપ્પા દરરોજ કયા રસ્તે થઈને કામ પર જતા અને આવતા? તો જવાબ આવશે બી, ભોયરામાં જવાના રસ્તે થઈને. પછી ત્રીજું, છોટુએ પપ્પાના કોટના ખિસ્સામાંથી શું લીધું? તો જવાબ આવશે ડી, સિક્યુરિટી પાસ. પછી આગળ ચોથું, છોટુની સામે કેટલા ગણવેશધારી માણસો આવીને ઊભા રહ્યા? તો જવાબ આવશે સી, 10. પછી પાંચમું, સામાન્ય માણસને ત્યાં જવાની છૂટ નથી, કારણ કે? તો જવાબ આવશે બી, જવા માટે સિક્યુરિટી પાસ જોઈએ છે. પછી આગળ છઠ્ઠા નંબરનું, કેટલાક સમય પછી છોટુના પપ્પા તેને ક્યાં લઈ આવ્યા હતા? તો જવાબ આવશે બી, કંટ્રોલ રૂમમાં. પછી આગળ સાતમું, છોટુને નિયંત્રણ બોર્ડની પેનલ પરનું કયું બટન દબાવવાની અદમ્ય ઈચ્છા થઈ? તો જવાબ આવશે એ, લાલ. પછી આગળ આઠમું, મંગળ ગ્રહ પર ઉતરેલ અવકાશયાનનું નામ શું હતું? તો જવાબ આવશે બી, વાઇકિંગ 1. ચાલો, પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી, તો પપ્પા કેમ રોજ ત્યાં જાય છે? તો જવાબમાં આવશે પપ્પા. પછી આગળ બીજા નંબરનું, નક્કી કરેલી કેટલીક ખાસ વ્યક્તિઓને બાદ કરતા બાકીનાઓને માટે ત્યાં જવાની બંધી હતી? તો જવાબ આવશે બંધી. પછી ત્રીજું, આમ તો ત્યાંની સમસ્ત વસાહત જમીન તળે જ વસતી હતી, એટલે કે જવાબ આવશે જમીન. પછી આગળ ચોથું, પહેલા જ યંત્ર દ્વારા શંકાસ્પદ પરિસ્થિતિની નોંધ લેવાય? તો જવાબ આવશે પરિસ્થિતિ. પછી આગળ પાંચમું, નંબર 1 પાસે વસાહત એટલે કે જ્યાં રહેતા હોય ત્યાં સંરક્ષણની જવાબદારી હતી? તો જવાબ આવશે સંરક્ષણ. પછી છઠ્ઠું, અધ્યક્ષ કાંઈ બોલે તો તે પહેલાં જ તેમની પાસેનો ફોન રણકી ઉઠ્યો? તો જવાબ આવશે અધ્યક્ષ. પછી આગળ ખરા કે ખોટા. એમાં પહેલું, ભોંયરાનો રસ્તો બોગદા જેવો હતો? તો જવાબ આવશે સાચું. પછી બીજું, બીજા યંત્રે વ્યક્તિની છબી મોકલી નહીં? તો જવાબ આવશે ખોટું. પછી ત્રીજા નંબરનું, કેટલાક ખાસ માણસો નિમેલા છે જે રાત દિવસ યંત્રો પર નજર રાખ્યા કરે છે? તો જવાબ આવશે સાચું. પછી આગળ ચોથું, યાનોની અંદર માત્ર માણસો હતા? તો જવાબ આવશે ખોટું. પછી પાંચમું, છોટુના ડોળા નિયંત્રણ બોર્ડની પેનલ પર હતા? તો જવાબ આવશે સાચું. પછી છઠ્ઠું, વાઇકિંગ 1ના પ્રયાસ પછી મંગળ પર જીવસૃષ્ટિ હોવાના પુરાવા વિજ્ઞાનીઓને મળી ગયા? તો જવાબ આવશે ખોટું. ચાલો, હવે આગળ આવે છે એક એક વાક્યના ઉત્તર આપો. એમાં પહેલું, કે દરરોજ કોની વચ્ચે સંવાદ થતો હતો? તો જવાબ આવશે કે દરરોજ છોટું અને તેની મા વચ્ચે સંવાદ થતો હતો. પછી આગળ બીજા નંબરનું, ભોંયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી? તો જવાબ આવશે કે ભોંયરાના રસ્તે ખાસ માણસોને જવાની છૂટ હતી. પછી આગળ ત્રીજા નંબરનું, એક દિવસ છોટુના પપ્પા કેમ ઘરે આરામ કરતા હતા? તો જવાબ આવશે કે એક દિવસ છોટુના પપ્પાને રજા હોવાથી ઘરે આરામ કરતા હતા. પછી આગળ ચોથું, છોટુને શેની ખબર ન હતી? તો એનો જવાબ આવશે કે છોટું જે રસ્તે જઈ રહ્યો હતો એ રસ્તા ઉપર ડોકાઈ રહેલા જાત જાતના નિરીક્ષક યંત્રોની છોટુને ખબર ન હતી. પછી આગળ પાંચમું, ગણવેશધારી લોકોએ શું કર્યું? તો એનો જવાબ આવશે ગણવેશધારી લોકોએ છોટુને પાછો વાળીને ઘેર લાવી મૂક્યો. પછી આગળ છઠ્ઠું, ઊભી રે, હું જેને સમજાવીને કહું એટલે ફરીવાર એ આવી માથાકૂટમાં ન પડે, આવું કોણ બોલે છે? તો જવાબ આવશે છોટુના પપ્પા. પછી આગળ સાતમું, છોટુના પપ્પા જ્યાં કામ કરવા જાય છે તે જગ્યાઓ ક્યાં આવેલી છે?
તો કે છોટુના પપ્પા જ્યાં કામ કરવા જાય છે તે જગ્યા જમીનથી ઘણી ઉપર આવેલી છે. પછી આગળ 8મા નંબરનો, છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે? તો છોટુનો પરિવાર કૃત્રિમ વાતાવરણમાં જીવે છે. પછી આગળ 9મું, નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે છે? તો જવાબ આવશે કે નિરીક્ષક યંત્રો શંકાસ્પદ પરિસ્થિતિના ફોટા પાડે છે. પછી આગળ 10મું, માણસ સ્પેસસૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય? તો એનો જવાબ આવશે કે માણસ સ્પેસસૂટ વિના મંગળ પર જાય તો તે ત્યાં જીવી શકતો નથી. પછી 11મું, છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું છે? તો કે છોટુને મોટા થઈને તેના પપ્પા જેવું કામ કરવું છે. પછી આગળ 12મું, મોટા થઈને મને એવું કામ મળશે એવું કોણ બોલે છે? તો કે એનો જવાબ આવશે છોટું. પછી આગળ 13મું, બીજા દિવસે છોટુના પપ્પા કામ પર ગયા ત્યારે શું થયું હતું? તો કે બીજા દિવસે છોટુના પપ્પા કામ પર ગયા ત્યારે કંટ્રોલ રૂમનું વાતાવરણ જરા વિચિત્ર હતું. પછી આગળ 4થા નંબરનું, કોઈક અવકાશયાન તો નહીં હોય આવું વાક્ય કોણ બોલે છે? તો કે છોટુના પપ્પા. પછી આગળ 15મું, યાનનું નિરીક્ષણ કોણ કરતું હતું? તો કે યાનનું નિરીક્ષણ છોટુના પપ્પા સહિતના વિજ્ઞાનીઓ કરતા હતા. પછી આગળ 16મું, યાનમાંથી લંબાતો હાથ જોઈને શું લાગતું હતું? તો એનો જવાબ આવશે કે યાનમાંથી લંબાતો હાથ જોઈને તેમની જમીન ઉપરની માટી કાઢવાની યોજના હોય તેમ લાગતું હતું. પછી આગળ 17મું, યાંત્રિક હાથ શું કામ કરવા લાગી ગયો? તો એનો જવાબ આવશે કે યાંત્રિક હાથ મંગળના પડ ઉપરથી માટીના નમૂના એકઠા કરવા લાગી ગયો. પછી આગળ 18મું, માટીના નમૂનાના અભ્યાસથી વિજ્ઞાનીઓ શું જાણશે? કે માટીના નમૂનાના અભ્યાસથી વિજ્ઞાનીઓ જાણશે કે લાલ ગ્રહ પર જીવસૃષ્ટિ હશે કે નહીં, અને તે અંગે શું કરશે? તો કે અભ્યાસ કરશે. ચાલો પછી આગળ 9મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. જો આપણો વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને બીજા વિદ્યાર્થી સુધી પણ આપણો વિડીયો પહોંચાડો. ચાલો પછી એમાં પહેલો પ્રશ્ન, યંત્રને છોટુની છબી કેમ શંકાસ્પદ લાગી હશે? તો એનો જવાબ આવશે કે યંત્રને છોટુની છબી શંકાસ્પદ લાગી હશે કારણ કે તેણે ખાસ પ્રકારના સૂટ અને બૂટ પહેર્યા હતા નહીં. ઉપરાંત તેનો ચહેરો પણ તેના પપ્પા કરતાં કેવો હતો? અલગ હતો. પછી આગળ બીજું, જોખમની ઘંટડી વાગી પછી શું થયું? જોખમની ઘંટી એટલે કે એલાર્મ. કે જોખમની ઘંટડી વાગતા જ બધાની આંખો પેનલ તરફ વળી અને એક લપડાક મારતાને છોટુના પપ્પાએ છોટુને બાજુએ કર્યો અને એણે દાબેલી સ્વિચ યથાસ્થાને લાવી દીધી. યથાસ્થાન એટલે પાછી જેમ હતી એમની એમ છોટુના પપ્પાએ લાવી દીધી. પછી આગળ 3જા નંબરનું, કંટ્રોલ રૂમમાં જો છોટુની જગ્યાએ તમે હોત તો શું કરે? તો કે કંટ્રોલ રૂમમાં જો છોટુની જગ્યાએ હું હોત તો શાંતિથી બધી જ બાબતનું નિરીક્ષણ કરેત અને કોઈ પણ જગ્યાએ પૂછ્યા વગર હાથ અડાડેત નહીં. પછી આગળ 4થું, આપેલી વાર્તામાં કઈ સંસ્થાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે? તો એનો જવાબ આવશે કે આપેલી વાર્તામાં નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે નાસાનો ઉલ્લેખ કરવામાં આવે છે. પછી આગળ 5મું, મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારીઓ કરવી પડે છે? તો એનો જવાબ આવશે કે મંગળના ભોયરામાંથી સપાટી પર જનાર ખાસ સૂટ પહેરવા પડે, ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે અને સપાટી પર કેવી રીતે હરવું ફરવું તેની તાલીમ પણ લેવી પડે છે. આમ ઘણી તૈયારીઓ કરવી પડે છે. પછી 6થું, મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે? તો એનો જવાબ આવશે કે મંગળ પરના લોકો યંત્ર વિદ્યાની સહાયથી જમીનની નીચે કૃત્રિમ વાતાવરણમાં રહે છે. ઉપરના યંત્રોની મદદથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને તેમનું જીવન સરળતાથી ચાલે છે. પછી આગળ 7મું, મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં શું જોખમ લાગે છે? તો એનો જવાબ આવશે કે મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં એ જોખમ લાગે છે કે યાન નકામું થશે તો મોકલનારને તેના અસ્તિત્વની ખબર પડી જશે. પછી 8મું, વાઇકિંગ 1 મંગળ પર શા માટે આવે છે અને તેનું શું પરિણામ આવે છે? તો એનો જવાબ આવશે કે વાઇકિંગ 1 મંગળ પરની જમીનના નમૂના લેવા માટે આવે છે, જેના પરથી વિજ્ઞાનીઓ જાણી શકે કે મંગળ પર જીવસૃષ્ટિ છે કે નહીં. પરંતુ તેમનો આ પ્રયાસ નકારાત્મક રહ્યો એટલે કે ન થયો. મંગળ પર જીવસૃષ્ટિ હોવાના કોઈ પુરાવો તેમને મળ્યા જ નહીં.
પછી આગળ 9મું, તમને આ ઘટના વાસ્તવિક લાગી કે કાલ્પનિક, એટલે કે સાચી લાગી કે કાલ્પનિક કે વાર્તાની જેમ બનાવી હોય એમ. તો એનો જવાબ આવશે કે મને આ ઘટનાની કાલ્પનિક લાગી, કારણ કે જે રીતે પરિસ્થિતિ બને છે તે પરથી કોઈ હકીકત લાગતી નથી. અંતે ઘટનાના અંતમાં જ વાત સાબિત થાય છે કે મંગળ પર કોઈ જીવસૃષ્ટિ છે જ નહીં, એટલે ત્યાં કોઈ પણ પ્રકારના લોકો કે માનવી કે મનુષ્ય કે કોઈ જીવજંતુ રહેતા નથી. પછી આગળ 10મું, છોટુને તેના માતા પિતા સલાહ આપતા હતા કે તમે તમારા માતા પિતા કે વડીલો તમને કેવી રીતે સાવચેતી રાખવા સલાહ આપે છે. તો એનો જવાબ કે મારા માતા પિતા મને ગેસ કે ઇલેક્ટ્રોનિક સાધનોથી દૂર રહેવાની, બહાર રસ્તો ઓળંગતી વખતે ધ્યાન રાખવાની, રમતી વખતે વાગે નહીં તેનું ધ્યાન રાખવાની સલાહ આપે છે. પછી 11મું, તમે પૃથ્વી પરના વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ 1ના અભિયાન બાબતે શું જુદું કર્યું હોત. તો કે જો હું પૃથ્વી પરના વિજ્ઞાનીઓની સમિતિમાં વાઇકિંગ 1ના અભિયાન બાબતે કોઈક એવી યાંત્રિક રચના કે ગોઠવણી કરાવે કે જેથી મંગળ પર જીવસૃષ્ટિ હોવાની શક્યતાઓ પર વિશેષ સંશોધનો કરી શકાય. સંશોધન એટલે કે શોધખોળો બધી કરી શકાય. ચાલો પછી આગળ 6થો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલું છે કે છોટું ચોરી છુપીથી કેવી રીતે ભોયરામાં પહોંચી ગયો અને આગળ વધ્યો. તો એનો જવાબ આવશે કે પપ્પા ઘરે આરામ કરતા હતા, માનું ધ્યાન નથી એમ જોઈને છોટુના પપ્પાએ સિક્યુરિટી પાસ તેમના કોટનના ખિસ્સામાંથી સરકાવી લઈને ભોયરા તરફના રસ્તે ગયો. તે બોગદા જેવા ભોયરામાં પહોંચી ગયો. અંદર બત્તીઓ હતી અને સામે એક બંધ દરવાજો આગળના માર્ગને રોકીને ઊભો હતો. છોટુએ ખિસ્સામાંથી પાસ કાઢીને યોગ્ય ખાનામાં ખોસ્યો, બારણા ઉઘડી ગયા. બીજી બાજુના ખાનામાંથી પાસ બહાર આવ્યો અને બારણા વસાઈ ગયા. ભોંયરાનો રસ્તો હવે હળવે હળવે ઉપર ચડતો હતો. આમ છોટું આગળ વધ્યો. પછી આગળ બીજા નંબરનો પ્રશ્ન, તો પછી તમે કેમ જાઓ છો. આવા પ્રશ્નના જવાબમાં છોટુના પપ્પાએ શું કીધું. તો પછી તમે કેમ જાઓ છો એના પ્રશ્નના જવાબમાં છોટુના પપ્પા બોલ્યા કે હું જાઉં છું એક ખાસ પ્રકારના સ્પેસસૂટ પહેરીને. મને એમાંથી શ્વાસ લેવા માટે પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન મળ્યા કરે છે. બહારની અતિશય ઠંડી સામે મારું એનાથી રક્ષણ થાય છે અને એના ખાસ પ્રકારના બૂટથી ઉપર ચાલી શકાય છે. ઉપર કેવી રીતે હરવું ફરવું એની પણ મને ખાસ તાલીમ આપવામાં આવે છે. પછી આગળ ત્રીજા નંબરનો કે છોટું માટે ભોયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો. તો એનો જવાબ આવશે કે ભોયરામાં અમુક ખાસ વ્યક્તિઓ જ જઈ શકે છે. ત્યાંના વાતાવરણમાં સામાન્ય રીતે જવાય નહીં. ત્યાં જવા માટે સ્પેસ સૂટ અને ખાસ પ્રકારના બૂટ અને તાલીમ એટલે કે ટ્રેનિંગ આપવામાં આવે છે. છોટું આ માટે કેવો હતો તો કે નાનો હતો, માટે તેને ભોયરામાં જવાનો શું હતો પ્રતિબંધ હતો, એટલે કે જવાની એને મનાઈ હતી. પછી આગળ ચોથું, મૌડીએ કયો ખુલાસો કર્યો. તો એનો જવાબ આવશે કે મૌડીએ ખુલાસો કર્યો કે આકાશમાંના કોઈ તારા નથી એની મને ખાતરી છે, કારણ કે કેટલાક કલાક દરમિયાન એનું સ્થાન બદલાતું હોવાનું આપણું કોમ્પ્યુટર જણાવે છે. કોમ્પ્યુટરના મત મુજબ તે વસ્તુ આપણા ગ્રહની દિશામાં આવી રહી છે, એટલે કે ગ્રહની શું આવે છે તો કે એની સામે આવી રહી છે. પછી આગળ 5મા નંબરનો પ્રશ્ન, સમિતિના અધ્યક્ષે ભાષણમાં શું કહ્યું. તો એનો જવાબ આવશે કે સમિતિના અધ્યક્ષે ભાષણમાં કહ્યું કે એક યાન આપણી આસપાસ ચક્રાવો લે છે, બીજી હજુ દૂર છે પરંતુ આવે છે અહીં જ. આ યાનો પડોશના ગ્રહમાંથી આવતા હશે તેમ આપણા કોમ્પ્યુટરને લાગે છે. આપણે શા પગલાં લેવા તે નક્કી કરવું જોઈએ. નંબર 1, તમારું શું માનવું છે. બરાબર, કોઈ બીજું યાન આવતું હોય છે બીજા ગ્રહ ઉપરથી, એનો એવું કોમ્પ્યુટર ડિટેક્ટ કર્યું એવું. પછી આગળ 6થું, મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે, અથવા નંબર 1 વિજ્ઞાની દ્વારા શું કહેવાયું. તો એનો જવાબ આવશે કે મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે જણાવે છે કે તેમને અવકાશમાં જ નકામા બનાવી દઈને નીચે ઉતારવા હોય તો તેમના માટેના યંત્રો આપણી પાસે નથી. હા, જો તે પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેમને નકામા બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે. ખરું, મને મળેલી માહિતી મુજબ આ યાનોની અંદર માત્ર યંત્રો જ છે, કોઈ જીવ છે નહીં. અંદર શું છે, બધા યંત્રો જ છે, મશીન જ છે, અંદર કોઈ મનુષ્ય કે એવો કોઈ જીવ છે નહીં. પછી આગળ 7મું, આ વાર્તાના આધારે મંગળ વિશે 5 વાક્યો લખો.
એના જવાબમાં કે પૃથ્વી પરના વિજ્ઞાનીઓ જાહેર કરે છે કે મંગળ પર જીવસૃષ્ટિ નથી. મંગળની જમીન પર જનારે સ્પેશિયલ સૂટ પહેરવો પડે. એમાંથી શ્વાસ લેવા માટે પ્રાણવાયુ મળે એટલે કે ઓક્સિજન મળે. અતિશય ઠંડી સામે રક્ષણ થાય અને ખાસ પ્રકારના બૂટથી ઉપર પણ ચાલી શકાય. મંગળ પર કેવી રીતે હરવું ફરવું એની પણ ખાસ તાલીમ અપાય છે. મંગળ પર નાસાનું વાઇકિંગ 1 અવકાશયાન ઉતરેલું. તેણે મંગળના પડ ઉપરથી માટીના નમૂના પણ એકઠા કરેલા. મંગળ પર સૃષ્ટિ હોવાનો રજમાત્ર પુરાવો પૃથ્વી પરના વિજ્ઞાનીઓને મળ્યો નથી. ચાલો પછી આગળ આવે છે જોડકા જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવો. ચાલો એમાં પહેલું છે અમાં, જેણે સ્પેસસ્યુટ પહેર્યો હોય તો એને શું કહેવાય? એફ, તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે છે. ચાલો પછી બીજું, અવકાશયાન પર કાબુ, તો જવાબ આવશે બી, નિયંત્રણ કળની મદદથી રખાય એટલે કે કળ એટલે કે સ્વિચ. પછી ત્રીજું, કાર્યક્રમ પૂરો થતાં બધી સામગ્રી, તો શું આવે? યથાસ્થાને મૂકવામાં આવશે એટલે કે ડી. પછી ચોથું, વસાહતનો રજમાત્ર પુરાવો, તો જવાબ આવશે નુકસાનકારક સાબિત થઈ શકે છે એટલે કે જી. પછી પાંચમું, જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર, તો એમાં જવાબ આવશે ભયસૂચક ઘંટડી મૂકેલી હોય છે એટલે કે સી. પછી છઠ્ઠું, સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે, તો જવાબ આવશે એ, સિક્યુરિટી પાસ જરૂરી હોય છે. પછી આગળ સાતમું, પાયલટ બનવા માટે, તો જવાબ આવશે ઈ, વિમાનના તંત્રજ્ઞ થવું જરૂરી છે એટલે કે વિમાન વિશે બધી માહિતી આપણને ખબર હોવી જોઈએ. ચાલો પછી આગળનો પ્રશ્ન 8મો, નીચેના વાક્યોમાંથી ખોટો વિકલ્પ ચેકી નાખો. એમાં પેલું, વસાવતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ હતી, તો સુરક્ષા ઉપર આવશે ચેકો. પછી બીજું, છોટુના પપ્પા એ ખાસ વ્યક્તિઓમાંના એક હતા, તો દાદા ઉપર આવશે ચેકો. પછી ત્રીજું, શંકાસ્પદ વ્યક્તિની છબીને કેન્દ્રીય કચેરીના યંત્રે ચકાસી જોઈ એટલે રાજકીય શબ્દ ખોટો છે, તેની ઉપર આવશે ચેકો. ચાલો પછી ચોથું, આજે છોટુના પપ્પા વારે આવ્યા, તો મમ્મી ઉપર આવશે ચેકો. પછી 5મા નંબરનું, યાનમાંથી એક યાંત્રિક હાથ બહાર આવ્યા લાગ્યો, તો મોટો ઉપર આવશે ચેકો. ચાલો પછી આગળ 9મો પ્રશ્ન, માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં કીધું છે પહેલું કે વાર્તા અનુસાર આ ફકરાની કઈ વાત સાચી નથી તે ઓળખો અને તેના પર લીટી કરો. એટલે આખો ફકરો તમારે વાંચવાનો છે અને જેના ઉપર ખોટું હોય એના પર શું મારી દેવાની છે? ચેકો. તો આમાં સાચું કેટલું છે કે આપણું અવકાશયાન મંગળ ગ્રહ પર ઉતર્યું અને પૃથ્વી પરના કંટ્રોલ સેન્ટરના વિજ્ઞાનીઓ રાજી થઈ ગયા અને યાનમાંથી એક રોબોટ મંગળની ધરતી ઉપર ઉતર્યો. આટલું શું છે? સાચું છે. બાકી બધું શું છે? ખોટું છે. બરાબર હે? ચાલો તો બાકીના ઉપર મારી દો ચેકો. ચાલો પછી આગળ બીજા નંબરનું, નીચે આપેલા શબ્દો માટે નજીકનો અર્થ ધરાવતો હોય તેવો શબ્દ સાચો કરો. ચાલો પેલો કટોકટી, તો શું આવશે સાચો? કટોકટી એટલે તો જવાબ એનો આવશે વધારે મુશ્કેલ સમય. પછી બીજું, રજમાત્ર, તો જવાબ આવશે એનો જરાક. પછી ત્રીજું, આ સમાનાર્થી જેવું છે. પછી ત્રીજું, વસાહત, તો એનો જવાબ આવશે વસ્તી. પછી ચોથું, યથાસ્થાન, તો જવાબ આવશે જ્યાં હોય ત્યાં. પછી પાંચમું, જીવસૃષ્ટિ, તો એનો જવાબ આવશે જીવતું જગત. પછી છઠ્ઠું, વારે આવવું, તો એનો જવાબ આવશે મદદ કરવી. પછી નિરીક્ષણ, તો એનો જવાબ આવશે ધ્યાનથી જોવું. ચાલો પછી આગળનો પ્રશ્ન ત્રીજો, નીચેલા આપેલા ઉદાહરણ મુજબ બીજા શબ્દો બનાવો. એમાં પેલું છે ઉતરાણ એટલે કે ઉતરવું. પછી ચાલો એના જેવું લખાણ, તો લખવું. પછી બીજું ચઢાણ, તો ચઢવું. ત્રીજું લંબાણ, તો લંબાવવું. પછી ચોથું ઓઢણ, તો ઓઢવું. પાંચમું ખવાણ, તો ખવાતું. વેણ, તો વહેતું. સાતમું ખેડાણ, તો ખેડવું. આઠમું દબાણ, તો દબાવવું. પછી નવમું ધોવાણ, તો ધોવાવું. ચાલો પછી આમાં જે સાચા દેખાય અહીંયા તમારે શું કરી નાખવાના છે? પ્રશ્ન ઉપર સાચાની નિશાની કરી નાખવાની છે. બરાબર છે? ચાલો એમાં છે પેલું, સામાન્ય માણસોને ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો હતો ત્યાં રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી હતી, તો ત્યાં આવશે સાચું. પછી બીજું, નિરીક્ષક યંત્રે ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી કારણ કે નાનો છોકરો ત્યાં હતો.
પછી આગળ ત્રીજું, મંગળની જમીન પર જનારે સ્પેશિયલ શૂટ પહેરવો પડે કારણ કે, તો તેનો જવાબ આવશે કે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી. પછી ચોથું, છોટુના પિતાના મત મુજબ તેમના આકાશમાં દેખાતી નવી વસ્તુઓ અવકાશયાન નહીં હોય કારણ કે તેઓ માનતા હતા કે બીજા ગ્રહો પર જીવસૃષ્ટિ એટલી સુધરેલી ન હોય. ચાલો પછી પાંચમું, વ્યવસ્થાપક સમિતિએ નક્કી કર્યું કે મંગળ પર આવેલા અવકાશયાનને નકામું બનાવવું નથી કારણ કે યાનને નકામું બનાવવા તેને ખોટકાવનાર કોઈ છે તેમ જાહેર થઈ જાય છે. ચાલો પછી આગળ આવે છે ઘટનાક્રમ 5મા નંબરનું, બરાબર છે. તેમાં પહેલું આવશે કે છોટુના ભૂલથી વાઇકિંગ 1 યાનનો હાથ ખોટકાય છે, એનો 1 નંબર. પછી 2 નંબર આને આવશે, નાસાના વિજ્ઞાનીઓને એમ લાગે છે કે વાઇકિંગ 1નો યાંત્રિક હાથ તેમણે રિપેર કર્યો છે. પછી ત્રીજું આનું આવશે, વાઇકિંગ 1 મંગળ પર ઉતરાણ કરે છે. પછી ચોથું, મંગળ પરના વિજ્ઞાનીઓ આવેલા અવકાશયાનને છંછેડતા નથી. પછી 5મું આને આવશે કે મંગળ પરના વિજ્ઞાનીઓ પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે. પછી 6થું આને આવશે કે યાન મંગળ પરની માટી એકત્ર કરે છે. પછી 7મું, પૃથ્વી પરના વિજ્ઞાનીઓ જાહેર કરે છે કે મંગળ પર જીવસૃષ્ટિ નથી. આ થઈ ગયા તમારા ઘટનાક્રમ. ચાલો પછી 6થું, વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો અને તે શા માટે છે તે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં લખો. ચાલો, પેલું છે અર છોકરું પડી ગયું, તો પાછળ આવશે ઉદ્ગાર ચિહ્ન. કેમ? તો કે આ આઘાત અથવા દુઃખની છે એટલે. પછી બીજું, અમે પ્રવાસે જવાના છીએ, તો અહીંયા આવશે પૂર્ણ વિરામ, એટલે કે અહીંયા માહિતી આપી છે. પછી ત્રીજું, કંઈ ખબર જ નથી પડતી ને, તો પાછળ આવશે ઉદ્ગાર ચિહ્ન, એટલે કે અહીંયા મૂંઝવણનો ભાવ છે. પછી ચોથું, મારા ઘરે મહેમાન આવ્યા છે, એટલે અહીંયા માહિતી છે એટલે પૂર્ણ વિરામ આવશે. પછી 5મું, આ આવ્યું વેકેશન, એટલે કે આનંદ છે અને પ્લસ માહિતી આપણને આપેલી છે. પછી અરે વાહ, તું તો બહુ મીઠું મીઠું ગાય છે, તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે એટલે કે પ્રશંસાનો ભાવ છે અને પૂર્ણ વિરામ છે એટલે કે માહિતી પણ આપેલી છે. પછી 7મું, સુપ્રભાત, હું મજામાં છું, એટલે પૂર્ણ વિરામ આવશે એટલે જવાબ આવશે માહિતી આપી છે. પછી 8મું, ઓ મને તો આજે સાંજે ખબર પડી, જો અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે અને પૂર્ણ વિરામ છે એટલે કે આશ્ચર્ય અને માહિતીનો ભાવ છે. પછી 9મું, સૂર્ય ઉગ્યો, તો અહીંયા આપણને માહિતી આપી છે એટલે કે પૂર્ણ વિરામ છે એટલે કે માહિતી. પછી 10મું, અરે તું તો બહુ ચાલાક, એટલે કે અહીંયા પૂર્ણ વિરામ છે અને ઉદ્ગાર ચિહ્ન છે, તો આશ્ચર્યનો ભાવ પણ છે અને માહિતી પણ આપણને આપેલી છે. પછી આગળ 7મું, નીચેના વાક્યમાં સાદું વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય કે ઉદ્ગાર વાક્ય ઓળખીને લખો. એમાં પેલું, આવતીકાલે નિશાળમાં રજા છે, તો આ કયું વાક્ય કહેવાય? પ્રશ્નાર્થ વાક્ય, કારણ કે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે. પછી બીજું, પૂજન અમદાવાદમાં ભણે છે, તો અહીંયા પાછળ પૂર્ણ વિરામ છે અને કંઈ પણ જાતનો ઉદ્ગાર ચિહ્ન કે એ પ્રશ્નાર્થ ચિહ્ન નથી, એટલે કે આ સાદું વાક્ય કહેવાય. પછી ત્રીજું, અરે શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય, તો અહીંયા જો ઉદ્ગાર ચિહ્ન છે તો આને કહેવાય ઉદ્ગાર વાક્ય. પછી ચોથું, એણે કશું નથી કીધું, તો એને આવશે સાદું વાક્ય. પછી 5મું, અભિમન્યુ કેવો બહાદુર હતો, તો ઉદ્ગાર વાક્ય. પછી 6થું, કારેલા ગુણકારી હોય છે, તો સાદું વાક્ય. પછી 7મું, ક્રિકેટના ભગવાન તરીકે કોણ ઓળખાય છે, તો પ્રશ્ન પૂછ્યો છે, તો પ્રશ્નાર્થ વાક્ય. ચાલો આનો જવાબ આપો, હાલો શું આવશે કોમેન્ટમાં ગયો. ચાલો જે કહેશે તો એનો આપણે કોમેન્ટ આપણે ટોપમાં લઈશું, બરાબર છે. જો કોઈને ખબર હોય કે ક્રિકેટના ભગવાન તરીકે કોણ ઓળખાય છે, અને હા ધોની નહીં આવે, બરાબર. ચાલો પછી 8મું, અરે વાહ શું તમારા અક્ષર છે, તો જો આ શું આવશે? ઉદ્ગાર વાક્ય. ચાલો 8મા નંબરનું, આપેલા વાક્યોમાં સૂચવ્યા પ્રમાણે નિશાની કરો. જો ક્રિયા અગાઉ થયેલી હોય તો આવો એરો, એટલે કે પહેલાં થઈ ગઈ હોય. જો ક્રિયા ચાલી રહી હોય તો આ 2 લીટા, અને જે ક્રિયા હવે પછી થવાની હોય તો આવું કરવાનું છે. ચાલો દાખલા તરીકે, સાક્ષીએ સફેદ દુપટ્ટો પાથર્યો, એટલે કે પાથરી દીધો છે, તો અગાઉ થઈ ગઈ છે, તો નિશાનીનો એરો કેવો આવશે? આવો. ચાલો પછી આગળ, સવારમાં ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા, તો ક્રિયા થઈ ગઈ છે એટલે એરો પહેલાંનો આવશે, બરાબર છે. એવી રીતના બધા જ એરા તમારે કરવાના છે. હવે હું વરસાદ સાથે રમવાનો નથી, બરાબર છે, એટલે કે ક્રિયા અત્યારે ચાલી રહી છે, તો અહીંયા આવશે 2 ઊભા લીટા. પછી આગળ, ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લાવો લૂંટીશું, એટલે કે ઉત્તરાયણ હવે આવવાની છે, એટલે કે શું આવશે? પાછળથી, એટલે કે આ બાજુ સાઈડનો એરો આવશે, જમણી બાજુ, બરાબર. ચાલો એવી રીતના તમારી રીતે કરી લો, બરાબર. ચાલો પછી આગળ આવે છે જોડણી સુધારો. ચાલો પછી સિક્યોરિટી આમ લખાય, શંકાસ્પદ, પરિસ્થિતિ, યંત્ર વિદ્યા, અતિશય. જો અહીંયા સસલાનો છે ને અહીંયા મીંડાવાળો થઈ ગયો.
કૃત્રિમ છે, વિચિત્ર, ઉર્જા, જીવસૃષ્ટિ, સમિતિ, નિરીક્ષણ, પછી રિસીવર, પછી આગળ મિનિટ, પછી પ્રસિદ્ધ અને ઉત્સુકતા. બરાબર. ચાલો પછી આગળ હવે આવે છે 11મો સમાનાર્થી શબ્દો લખતો. બોગદું એટલે કે ભોંયરું અથવા તો આપણી સાદી ભાષામાં ટનલ કહી. પછી બીજું સમસ્ત એટલે કે બધું. પછી ત્રીજું અપેક્ષિત એટલે કે ઈચ્છિત, વાંછિત. પછી ચોથું નિવેદન એટલે કે અરજ, અહેવાલ. પછી પાંચમું ઈચ્છા એટલે કે અપેક્ષા, આકાંક્ષા. પછી છઠ્ઠું ઉત્સુકતા એટલે કે આતુરતા, અધીરાય. પછી પ્રસિદ્ધ તો વિખ્યાત, પ્રખ્યાત. છબી તો તસવીર અથવા તો ફોટો. પછી પ્રકાશ એટલે કે અજવાળું, ઉજાસ. પછી રસ્તો એટલે કે માર્ગ. પછી જમીન તો ભૂમિ અને ધરા. પછી અમથી એટલે કે નકામી, અમસ્તી. પછી પળ એટલે કે ક્ષણ અથવા તો ઘડી. સમિતિ એટલે મંડળી અથવા તો ટોળી. ચાલો પછી આગળ આવે છે વિરુદ્ધાર્થી શબ્દો લખો. દરરોજ તો ક્યારેક, સામાન્ય તો અસામાન્ય, ધ્યાન તો બેધ્યાન, તળેટી તો શિખર, હળવું તો ઉતાવળું, કાલ્પનિક તો વાસ્તવિક, શરૂઆત તો અંત, અપેક્ષિત તો અનપેક્ષિત, રક્ષણ તો ભક્ષણ, પ્રકાશ તો અંધકાર, કૃત્રિમ તો કુદરતી, વ્યવસ્થિત તો અવ્યવસ્થિત, સરળતા તો કઠિનતા, નકામું તો કામનું, વાજબી તો ગેરવાજબી, સજ્જન તો દુર્જન, આશા તો નિરાશા, નકારાત્મક તો હકારાત્મક. આપણે એમ કહીએ ને નેગેટિવ, ને આ હકારાત્મક એટલે કે પોઝિટિવ. સહાય તો અસહાય. ચાલો પછી આગળ 13મો પ્રશ્ન. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એમાં પેલું દેખરેખ રાખનાર વ્યક્તિ અથવા તો યંત્ર, એને કહેવાય નિરીક્ષક. પરીક્ષામાં તમારું સર ધ્યાન રાખતા હોય તો એમાં નિરીક્ષક કહેવાય. પછી બીજું જેની ઈચ્છા હોય તેવું તો અપેક્ષિત. પછી ત્રીજું રોકાય નહીં કે રોકી ન શકાય એવું તો અદમ્ય. પછી ચોથું તંત્ર કે મશીનનો જાણકાર તો તંત્રજ્ઞ. પછી પાંચમું કાર્યમાં અગ્રેસર રહેનાર મુખ્ય વ્યક્તિ તો એને કહેવાય મોવડી, મેઇન સભ્ય. પછી છઠ્ઠું અવકાશમાં મોકલવા માટેનું વાહન તો એને કહેવાય અવકાશયાન. પછી સાતમું સભાનો મુખ્ય અધિકારી તો એને કહેવાય અધ્યક્ષ. બરાબર. પછી આઠમું સંદેશો ઝીલવાનું યાંત્રિક સાધન તો એને કહેવાય રિસીવર. પછી આગળ આવે છે 14મું રૂઢિપ્રયોગનો અર્થ આપી અને વાક્ય પ્રયોગ કરો. ચાલો પછી પેલું છે ધ્યાન ખેંચાવું એટલે કે નજર જવી. ચાલો એનો વાક્ય પ્રયોગ શું થશે કે નાસા તરફથી આવેલા નિવેદન તરફ સૌનું ધ્યાન ખેંચાયું. પછી બીજું હલનચલન થંભી જવું એટલે કે સ્થિર થઈ જવું. એનું વાક્ય શું થશે કે યાનના યાંત્રિક હાથનું હલનચલન થંભી ગયું હતું. પછી ત્રીજું વારે આવવું એટલે કે મદદ કરવી. તો એનું શું થશે વાક્ય કે આજના છોટુના પપ્પા જ એની વારે આવ્યા. ચાલો પછી 15મું શબ્દકોશને ક્રમમાં ગોઠવો. તો પેલું અદમ્ય, અપેક્ષિત, અસ્તિત્વ, આદિત્ય અને ઓક્સિજન આવશે. પછી અધ્યક્ષ, કેન્દ્રીય, નિરીક્ષક, મોવડી અને વ્યવસ્થાપક. ચાલો પછી આગળ 16મું વિરામ ચિહ્ન મૂકીને વાક્ય ફરીથી લખો. તો પપ્પા કેમ રોજ ત્યાં જાય છે? તો એક તો અવતરણ ચિહ્નમાં આવશે. બરાબર. આખું બોલેલું વાક્ય છે એટલે એને પાછળ જુઓ તમે રોજ કેમથી પ્રશ્ન પૂછ્યો એટલે કે પાછળ પ્રશ્ન ચિહ્ન આવશે. પછી આગળ પણ ના આજે એવો યોગ ન બન્યો તો શું આવશે? પાછળ ઉદ્ગાર ચિહ્ન આવશે. પછી ત્રીજું કોઈક અવકાશયાન તો નહીં હોય ને? તો જવાબ આવશે પાછળ પ્રશ્ન ચિહ્ન. બરાબર. પછી ચોથું કેવું વિચિત્ર દેખાય છે, એમાં શું હશે? તો અહીંયા દેખાય છે પછી ઉદ્ગાર ચિહ્ન આવશે ને એમાં શું હશે? એમાં પણ શું હશે? તો કે ઉદ્ગાર ચિહ્ન. ચાલો પછી આગળ 17 નંબરનો કે જો હું વૈજ્ઞાનિક બનું તે વિષય પર નિબંધ લેખન કરો. ચાલો એમાં પેલું છે કે મારું નામ નીરવ છે. બરાબર. અહીંયા નીરવ છે તો તમે અહીંયા તમારું નામે લખી શકો. બરાબર છે. મને એક મહાન વૈજ્ઞાનિક બનવાની ઈચ્છા છે. મારે વૈજ્ઞાનિક બનવું છે. મેં મારા ઘરે આ વિશે વાત કરી. મારા પરિવારે વૈજ્ઞાનિક બનવા માટે મને ખૂબ જ સાથ સહકાર આપ્યો. હું ઘણા વૈજ્ઞાનિકોને જાણવાની સાથે તેમના વિશે લખાયેલા પુસ્તકોનો અભ્યાસ કરવા લાગ્યો. જ્યારે મેં ટેલિસ્કોપ જોયું તો મને થયું કે તે કેવી રીતે બંધાયું હશે. ત્યારથી મારામાં એક વૈજ્ઞાનિકનો જન્મ થયો. અહીંથી વૈજ્ઞાનિક બનવા તરફનું મારું પ્રથમ કદમ છે. બાળપણથી જ મને અનેક પ્રકારની જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા, કુતૂહલ એટલે કે આશ્ચર્ય અને કલ્પનાઓ થયા કરતી, જેના દ્વારા મારી અંદર રહેલા વૈજ્ઞાનિકને જગાડીને હું બહાર લાવી શક્યો. મેં બાળપણથી જ આ બાબત પર ધ્યાન આપવાનું શરૂ કર્યું
અને વિજ્ઞાન વિષય પર સારું જ્ઞાન મેળવી રહ્યો છું અને તેમાં વધુ ને વધુ રસ રુચિ પણ કેળવી રહ્યો છું. જો મારી આ ઈચ્છા પૂરી થાય અને હું વૈજ્ઞાનિક બનું તો કેટલીક એવી શોધો કરો કે વસ્તુઓ બનાવું કે જેના દ્વારા લોકો તેમના કામ વધુ સરળતાથી કરી શકે, તેમનું જીવન વધુ સુખ શાંતિ અને સુવિધાવાળું બને. વૈજ્ઞાનિકો વસ્તુઓના અભાવને કારણે કોઈની મોટી તકલીફનો ભોગ તો બનવું નહીં પડે નહીં. પછી આગળ, આધુનિક યુગમાં મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર, વોશિંગ મશીન, રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ, ટેલિવિઝન, માઇક્રોવેવ, એસી જેવા મશીનો વિના આજે જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. જો આટલી વસ્તુ આપણા ઘરની અંદર ના હોય તો પણ આપણે રહેવું અઘરું પડી જાય છે. જે વૈજ્ઞાનિકો બને આવા અનેક ઉપકરણોની આપણને ભેટ આપી તેમનો ખૂબ ખૂબ આભાર આપણે માનવો જોઈએ. ચાલો પછી આગળ, કે જો હું વૈજ્ઞાનિકોને ભાવિ પેઢીની કંઈક નવા સંશોધનો, અવનવા વૈજ્ઞાનિક સાધનોની ભેટ આપવા ઈચ્છું છું જેના દ્વારા કુટુંબ, સમાજ અને તે દેશનો ખૂબ વિકાસ થાય અને વિશ્વમાં પણ તેમનું નામ રોશન થાય. ચાલો આ થઈ ગયો આપણો નિબંધ. પછી આગળ આવે છે પત્ર વિશે, કે તમે કચ્છના પ્રવાસે જઈને આવ્યા, તમે કયા કયા સ્થળે ગયા અને શું કર્યું તેના વિશે તમારા મિત્ર અથવા તો બહેનપણીને લખો. ચાલો તો અહીંયા જે પત્ર લખતો હોય એનું નામ આવે, બરાબર છે. ચાલો, કાજલ પી ધ્રુવ, 15 નારાયણ સોસાયટી, પારડી, અમદાવાદ 380007, તારીખ 15/12/2018. પછી જેને લખતા હોય એનું નામ અહીંયા આવે, વહાલી શિવાની. તું મજામાં આવીશ, હું પણ ખૂબ મજામાં છું. તે દિવાળીની મજા મામાને ત્યાં કરી અને મેં દિવાળીના વેકેશનમાં કચ્છનો પ્રવાસ કર્યો. ખૂબ મજા કરી અને તને યાદ પણ. કચ્છમાં ઘણા જોવાલાયક સ્થળો છે. સૌપ્રથમ કચ્છનું રણ જોયું. આ રણમાં ક્યાંય રહેતી નથી માટે તે બધાથી જુદું છે. ઊંટ પર બેસી રણમાં ફર્યા. પછી ધોળાવીરા ગામમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો જોયા. પછી ભારતીયનું પ્રસિદ્ધ નારાયણ સરોવર જોયું. જીર્ણોદ્ધારનો ડુંગર, કાળો ડુંગર, ભુજિયો ડુંગર તથા તેના પર વસેલું ભુજ શહેર પણ જોયું. ત્યારબાદ ભદ્રેશ્વર, સુથરી કોઠાર જેવા સ્થાપત્યના ઉત્તમ નમૂના સમા જૈન મંદિરો, રવેચી માતાનું રમણીય સ્થાન, હાજીપીરની દરગાહ અને કંડલા પણ જોયું. અમારો પ્રવાસ સુખદ અને યાદગાર રહ્યો. તું પણ એકવાર કચ્છની મુલાકાત જરૂર લેજે. તારા માતા પિતાને મારા પ્રણામ. લિખિત અંગ, તારો મિત્ર કાજલ. બરાબર છે. ચાલો આ થઈ ગયો આપણો પત્ર અને અહીંયા આપણો પાઠ થાય છે પૂરો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને આપણી ચેનલ ડી સોલ્યુશન સબસ્ક્રાઈબ કરો. તો આવા નવા વિડીયો માટે જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.